જયંતભાઈ બોસ્કીની જ્યારે અત્યારે સ્પીચ આપી રહ્યા છે, હું એમને સાંભળી રહ્યો છું. હું આપના માધ્યમથી એમને કહેવા જઈ રહીશ કે તમે જે રીતે સરકાર પર આક્ષેપો લગાવો છો, પરંતુ તમે પણ એક વખત સરકારમાં હતા, તમે શું કર્યું? હું એમને પણ જવાબ માગીશ એમની પાસે. ખરેખર જે પ્રશ્ન માટે આવ્યા છે આપણે એ પ્રશ્નનો ઉકેલ લાવીએ, પક્ષપાત ના કરીએ. અને તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કેટલા પ્રયત્ન કર્યા છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ. અત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હતી ઉમરેઠ વિધાનસભાની, ત્યારે એમને શું કર્યું, એમને કેટલા ફોન ક્યાં ક્યાં કર્યા એ એમને પણ ખબર છે. હવે મારે વધુ નહીં કહેતા, પરંતુ એમને પણ હું ખાસ કહીશ, એ મારા સગા છે, એમને પણ કહીશ કે તમે પક્ષપાત ના કરશો. આ જ્યારે ફેક્ટરી બંધ કરવાની છે, સાથે રહી અને આપણે ફેક્ટરી બંધ કરાવડાવીએ, એટલું મારું એક નમ્ર વિનંતી છે. કોઈ દોડધામ નહીં, મારે તો ઘંટડી બરાબર દોડધામ, કોઈ તલપાપડ વાળો નહીં. એક બેન હાડા થઈ, હું એનસીપી વાળો છું, મારે કોઈ પડી નહીં, એમને મારી જરૂર પડે છે. આ ચૂંટણી આવ્યા મારી શું ચીખુદા મારા ઘેર ઊંઘવા આવ્યા હતા, પ્રદીપસિંહ લઈને જીતાડો. આ સીએમએ મારે સિદ્ધિ કોઈને મિતેશભાઈ નહીં. આ તો આજકાલના છે, રામ રામ કરીને રામની માસી કરી નાખી આ લોકો.